એક્ટિવ અને પેસિવ વોઇસમાં આપણે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ જોઈ ગયા છે. એમાં બંનેની રચના જોઈ હતી આપણે. એક્ટિવનું પેસિવ પણ કર્યું હતું અને પેસિવનું એક્ટિવ પણ કર્યું હતું. હવે આજે જોવાના છે સાદો ભવિષ્યકાળ. ચાલો જોઈ લઈએ સાદો ભવિષ્યકાળ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેની રચના અહીંયા લખેલી છે. કર્તા વત્તા શેલ વિલ વત્તા મૂળ ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. બરાબર છે. પેસિવ વોઇસની રચના જુઓ. કર્મનો કર્તા વત્તા શેલ વિલ વત્તા બી વત્તા ભૂતકૃદંત વત્તા બાય વત્તા કર્તાનો કર્મ વત્તા અન્ય શબ્દો. બરાબર. આ રચના બધી સરખી છે. મેં કીધું હતું એ પ્રમાણે શેલ વિલ બી આ બદલાયું. આમાં સાદા વર્તમાન કાળમાં એમિઝાર હતું, સાદા ભૂતકાળમાં વોઝવેર હતું. બાકીનું બધું છે કર્તાનો કર્મ ભૂતકૃદંત બાય બધું એવું ને એવું જ રહેવાનું છે દરેક કાળમાં. બરાબર. ચાલો તો વાક્યો જોઈએ. હા, એક્ટિવ પેસિવમાં શું કરવાનું? પહેલા કર્મ શોધવાનો. કર્મ કેવી રીતે ખબર પડે? યાદ રહી ગયું હશે હવે બધાને? હા, વાક્યને શું અથવા કોને આનાથી પ્રશ્ન પૂછીએ અને જે શબ્દ નીકળી જાય તે આપણો શું કહેવાશે? કર્મ કહેવાશે. બરાબર છે. ચાલો પહેલું વાક્ય જોઈએ. સુહાની વિલ ટેલ અસ અ સ્ટોરી. જો સુહાની આપણને વાર્તા કહેશે. શું કહેશે? વાર્તા. કોને કહેશે? અમને, આપણને. બરાબર છે. આમાં બે કર્મ છે. આપણે પહેલા એક તો સ્ટોરીથી બનાવીએ તો કેવી રીતે બનશે જોઈ લો. A story આપણે શું મૂકીશું? will be. ટેલ નું ભૂતકૃદંત શું થાય? told. story will be told us by શું આવશે? સુહાની. આ વાક્ય બીજી રીતે બનાવવું હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ? અસ આગળ લઈએ. અસ આગળ લઈએ. અસ કર્મ છે. આગળ જાય તો શું થાય? વી થઈ જાય. તો બીજી રીતે બનાવીએ તો અહીંયા લખી નાખું છું. વી વિલ બી told a story by સુહાની. છે. બીજું વાક્ય જુઓ. સી વિલ એક્સેપ્ટ યોર પ્રપોઝલ. તે તમારું પ્રપોઝલ, તમારી દરખાસ્ત સ્વીકારશે. શું સ્વીકારશે? યોર પ્રપોઝલ, તમારી દરખાસ્ત. તો તમારી દરખાસ્ત છે એ આગળ આવી જશે યોર પ્રપોઝલ. તો આપણે લખીશું યોર પ્રપોઝલ will be. એક્સેપ્ટ નું શું થાય? ભૂતકૃદંત. એક્સેપ્ટેડ. બરાબર છે. યોર પ્રપોઝલ will be accepted by કોણ છે? સી નું શું થશે? હર. બાય હર. ત્રીજું વાક્ય જોઈએ. will I finish this work? શું હું આ કામ પૂરું કરીશ? શું પૂરું કરીશ? ધીસ વર્ક. ધીસ વર્ક આગળ આવશે. પ્રશ્ન છે એક્ટિવમાં તો પેસિવમાં પ્રશ્ન જ બનશે એટલે વિલ આગળ. એની સાથે શું આવશે? ધીસ વર્ક વિલ. ધીસ વર્ક બી ફિનિશ્ડ. will this work be finished by કોણ છે? આઈ નું શું થશે? મી. બાય મી. પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું વાક્ય. મિસ્ટર શાહ વિલ ડિક્લેર અવર રિઝલ્ટ. શ્રીમાન શાહ અમારું પરિણામની ઘોષણા કરશે, ઘોષિત કરશે અથવા તો જાહેર કરશે. શું કરશે? અમારું પરિણામ. તો અવર રિઝલ્ટ આગળ આવશે. અવર result will be declared by કોણ છે? મિસ્ટર શાહ. our result will be declared by મિસ્ટર શાહ. ચાલો પાંચમું વાક્ય જોઈ લઈએ. યુ વિલ નોટ ફોરગેટ ધીસ લેસન. તમે આ લેસન, આ પાઠ ભૂલો નહીં. શું નહીં ભૂલો? આ પાઠ
તો ધીસ લેસન, તો આપણે લખીશું ધીસ લેસન will not be forget નું શું થશે? forgotten. by કોણ છે? you. તો by you, you નું યુઝ થાય. ચાલો છઠ્ઠું વાક્ય, who will invent corona vaccine? કોરોનાની વેક્સિન કોણ શોધશે? બરાબર છે. ચલો હું આવે તો શું આવે? હવે બધાને યાદ રહી ગયું હશે. હું ના પેસિવમાં શું કરવાનું આપણે? by whom. by whom will corona vaccine, corona vaccine. by whom will corona vaccine be invented? by whom will corona vaccine be invented? એના પછી સાતમું વાક્ય, what will you read tonight? તમે આજે રાત્રે શું વાંચશો? તો આપણે શું લખીશું? what will be read by you tonight? what will be read by you tonight? બરાબર છે, પ્રશ્ન ચિહ્ન. આઠમું વાક્ય જુઓ, where will they play ગરબા? બરાબર છે, લોકો ગરબા ક્યાં રમશે? તો where will ગરબા be played by them? where will ગરબા be played by them? નવમું વાક્ય, when will she meet us? તે આપણને ક્યારે મળશે? us છે, આગળ આવશે તો we. તો when will we be met? બરાબર છે, by કોણ છે? સી. તો સી નું શું થશે? her. when will we be met by her? દસમું વાક્ય, why will the king sentence him? સેન્ટન્સ એટલે સજા કરવી. રાજા કેમ તેને સજા કરશે? તો તે રાજા દ્વારા કેમ સજા કરવામાં આવશે તેને? તો why will him નું શું થાય? he be sentenced by કોણ છે? the king. એના પછી 11મું વાક્ય, how many toys will they buy? તો શું આવશે? how many toys નું how many toys જ રહેશે સૌથી પહેલા. how many toys, બરાબર છે. પછી આપણે લખવાનું will be, by નું શું થાય? bought. by them. એના પછીનું વાક્ય જોઈશું, how will you solve this sum? તું આ સમ, આ દાખલો કેવી રીતે સોલ્વ કરીશ? તો how શું સોલ્વ કરવાનું છે? this sum. how this sum, sorry, how will this sum be solved?
by you. 13મું વાક્ય જોઈએ. નયન will not attend the meeting. નયન મીટિંગ એટેન્ડ નહીં કરે. શું નહીં કરે? એટેન્ડ મીટિંગ. ધ મીટિંગ આવશે આગળ. ધ મીટિંગ will not be attend નું શું થાય? attended by નામ છે એટલે બદલાય નહીં. નયનનું નયન. The students will decorate it. વિદ્યાર્થીઓ તેને શણગારશે. તો તેને એટલે કે તે આગળ આવશે. It will be decorated by the students. બરાબર છે. It will be decorated by the students. Which saree will she wear today? તે આજે કઈ સાડી પહેરશે? શું પહેરવાની છે સાડી? તો આપણે લખીશું which સાડી હોય. જેવી રીતે how many પછી તરત જે વસ્તુ એનું નામ આવે, which પછી પણ એવું જ હોય. તો which સાડીનું which સાડી will be worn. wear નું શું થાય? ભૂતકૃદંત. worn by her today. Which saree will be worn by her today? આ થઈ ગયા આપણા એક્ટિવના પેસિવ વોઇસ. હવે પછી આપણે જોઈશું પેસિવનું એક્ટિવ કેવી રીતે કરવાનું. સાદા ભવિષ્યકાળમાં આપણે એક્ટિવનું પેસિવ જોયું. હવે જોઈશું આપણે પેસિવનું એક્ટિવ કેવી રીતે કરવાનું છે. આખી ક્રિયા એની ઊંધી. બરાબર છે. જેવી રીતે આપણે એક્ટિવનું પેસિવ કર્યું એનું આખું ઊંધું કરવાનું. ચાલો જોઈ લઈએ પહેલું વાક્ય. An apple will be eaten by me. હવે અહીંયા જો by me આપ્યું છે. જો એક્ટિવમાં I હોય એનું પેસિવ કરીએ તો me થાય. તો પેસિવનું એક્ટિવ કરીએ તો me નું શું થઈ જાય? I થઈ જાય. ચાલો તો જોઈએ પહેલું. I will eat. શું ખાવાનું છું? An apple. I will eat an apple. બીજું will she invite by him tonight? by him છે એટલે he આગળ એટલે will he. તો આપણે લખીશું will he invite. કોને ઇન્વાઇટ કરવાનું છે જુઓ. જેવી રીતે અહીંયા him હતું એનું he થઈ ગયું. તો she છે એનું શું થઈ જશે? her. will he invite her tonight? ત્રીજું વાક્ય જોઈ લઈએ. રાની will not be teased by them. by them એટલે આગળ તો they will not થઈ જશે. તો they will not tease. કોને ટીઝ કરવાના છે? રાનીને. તો they will not tease રાની. ચોથું વાક્ય હોલી વિલ બી એન્જોય ટુમોરો. હવે અહીંયા જુઓ ટુમોરો આપ્યું છે. બાય કોના દ્વારા એ આપેલું નથી. બરાબર. તો આપણે બાય પીપલ લખી નાખીએ. તો આપણે શું લખીશું? પીપલ વિલ એન્જોય હોલી ટુમોરો. People will enjoy Holi tomorrow. પાંચમું વાક્ય A lesson will be taught them by Mr. Shah. Mr. Shah આગળ તો Mr. Shah will taught નું શું થઈ જશે? teach.
Mr. Shah will teach them a lesson. છઠ્ઠું, by whom will my car be washed? by whom છે એનું શું થઈ જાય? who will. તો આપણે લખીએ who will. ક્રિયાપદ wash નું શું થાય? wash. who will wash my car? what will be ordered by the children? the children આગળ એટલે what will the children થઈ જાય પહેલા તો આપણે લખીએ what will the children ordered નું order. what will the children order આગળ when will the flag be hoisted? કોના દ્વારા હોઇસ્ટ થયો એ નથી આપ્યું તો આપણે પ્રિન્સિપલ ધેમ જે લખવું એ તો when will the chief guest આપણે એવું લખીએ hoist the flag. when will the chief guest hoist the flag? નવમું વાક્ય where will the party be arranged? એ પણ નથી આપ્યું કોઈના દ્વારા તો એના માટે પણ આપણે them we કંઈ પણ લખી શકીએ he જે પણ લખવું હોય તો where will they arrange the party? where will they arrange the party? 10મું why will Rita be punished by him? by him છે એટલે આગળ જાય તો શું થઈ જાય? he. why will he punish? કોને પનિશ કરવાનો છે? Rita ને. why will he punish Rita? 11મું વાક્ય how will this game be won by you? by you આગળ એટલે how will you તો આપણે લખીશું how will you. won નું શું થાય? win. win this game. how will you win this game? 12મો જવાબ which dish will be cooked by her? by her આગળ જાય એટલે C. which dish સાથે which dish તો સાથે જ આવશે which dish પછી આપણે લખવાનું will. her નું શું થાય? C અને cook નું cook. which dish will she cook? whose house will be sold by them? by them આગળ એટલે they. જેવી રીતે which પછી તરત વસ્તુનું નામ, how many પછી તરત વસ્તુનું નામ, whose પછી પણ એવું જ આવશે. whose house તો whose house સાથે જ આવશે. whose house પછી will. by them છે એનું શું થશે? they. whose house will they. sold નું શું થઈ જાય? sell. 14મું વાક્ય I will not be selected by him. by him આગળ એટલે કે he. તો શું આવશે? he will not select
આઈ નો કર્મ થઈ જાય એટલે શું લખવાનું આપણે મી. છેલ્લું વાક્ય સી વિલ બી રિટર્ન અ લેટર બાય સ્કૂલ. તો સ્કૂલ એને લેટર લખવાની કીધું, સ્કૂલ આગળ શું આવશે? સ્કૂલ will write her a letter. અથવા તમે એવું પણ લખી શકો સ્કૂલ વિલ રાઇટ અ લેટર ટુ હર. બરાબર છે. તો આ થઈ ગયું આપણું એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ. એટલે સાદા ભવિષ્યકાળમાં આપણે બંને જોઈ લીધા છે. બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ચાલુ વર્તમાન કાળ, એનું એક્ટિવ પેસિવ અને પેસિવનું એક્ટિવ.